હવે આવે છે અવાજ? આપણા રાજ્યના સૌ નાણાં વિભાગના અધિકારીશ્રીઓની સાથે સાથે આપ સૌ પત્રકાર મિત્રોને હું આમંત્રું છું અને બજેટ માટેની ચર્ચામાં આપ આટલી મોટી સંખ્યામાં હાજર થયા છો. આપનો આભાર પણ વ્યક્ત કરું છું. આપણા ગુજરાતનું સુકાન જ્યારથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે 2001માં સંભાળ્યું ત્યાર પછી સમગ્ર ગુજરાતને એક વિકાસની નવી રાજનીતિ બતાવી અને સમગ્ર ભારતે ગુજરાતના વિકાસ મોડેલને સ્વીકારીને 2014માં જ્યારે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈને જ્યારે દેશના વડાપ્રધાન બનાવ્યા ત્યારથી આપણે જોયું છે કે ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનીને આપણા દેશનું ગૌરવ તો વધ્યું છે, સાથે સાથે દેશની જે વિકાસની ગતિ છે તે આગળ વધી છે અને આપણું દેશનું અર્થતંત્ર સૌથી વધુ વિકાસ પામતા અર્થતંત્રમાં આવ્યું છે. ત્યારે ગુજરાતનું જે બજેટ છે એ માનનીય પ્રધાનમંત્રીશ્રીની જે રાહ ચીંધેલી છે એમના માર્ગે સર્વે ક્ષેત્ર એટલે કે યુવાન, નારી, અન્નદાતા અને ખેડૂતો બધા માટે અનુકૂળ બજેટ બનાવવામાં આવ્યું છે અને એ રીતે જ ગુજરાત 2047ના વિકસિત ભારતના સંકલ્પમાં ચોક્કસ રીતે ગુજરાતનો ફાળો સૌથી વધુ રહેશે અને એને અનુસંધાને જ ઘણા બધા સુધારાઓ કરવામાં આવ્યા છે. ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના માટે પણ જે રીતે આપણે સ્ટેમ્પ ડ્યુટી અને વાહન વેરામાં પણ અને ગ્રીન ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા છે. આજે ગુજરાત ઉર્જા ક્ષેત્રે રિન્યુએબલ એનર્જીમાં સમગ્ર દેશમાં સૌથી પ્રથમ નંબરે છે અને 2030માં આપણે લગભગ 100 ગીગાવોટ સાથે જે લક્ષ્ય આપણે ધારણ કર્યું છે એને ચોક્કસ રીતે પરિપૂર્ણ કરવાની દિશામાં છે. આ બધા પ્રયત્નોને જુદા જુદા વિષયો સાથે સંપૂર્ણ બજેટમાં જોડી લેવામાં આવ્યા છે અને જે રીતે બજેટનો અમલ કરવામાં આવશે આપણે ચોક્કસ રીતે જોઈ શકશું કે 2047નું જે લક્ષ્ય છે વિકસિત ભારતનું, એમાં ગુજરાત કેવી રીતે આગળ વધશે એ માટેનો રોડમેપ પણ આપણે ગ્રીડ મારફત તૈયાર કર્યો છે. એસ અપર્ણાજી એના અધ્યક્ષ સ્થાને છે અને વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે આ વર્ષે બજેટમાં 50,000 કરોડની 5 વર્ષ માટે જાહેરાત થઈ છે અને આ વર્ષે એમાં 5,000 કરોડની જે જાહેરાત કરવામાં આવી છે એમાં માળખાકીય સુવિધાઓ અને બીજી બધી સુવિધાઓ સાથે આ વિકસિત ગુજરાતને આગળ વધારવામાં આવશે. આભાર. હવે એક પ્રેઝન્ટેશન આરતીજી રજૂ કરશે, પછી આપના કોઈ પણ સવાલ જવાબ હશે એના જીએસટીના હશે તો ટોકનજી આપશે અને આર્થિક હશે તો નટરાજન આપશે.